Okay, good evening everyone. Good evening. Okay, તો આપણે અકાઉન્ટ એડ પછી એનું મોડિફિકેશન એ બે વસ્તુ જોઈ લીધી. ડિલીટ ક્યારે કરવા દેશે? કોઈ બી અકાઉન્ટ ડિલીટ ક્યારે કરવા દેશે? એન્ટ્રી નહીં કરી હોય ને તો. યસ, એન્ટ્રી નહીં કરી હોય તો ડિલીટ કરવા દેશે. અધરવાઇઝ હમણાં જે ડિસ્પ્લેમાં મેસેજ આવ્યો તો એ રીતના આવી જશે. This account is used in other entry. બરાબર. પછી નેક્સ્ટ છે ઇનએક્ટિવ અકાઉન્ટ. ઇનએક્ટિવ નો મતલબ શું થશે કે સપોઝ કે કોઈ બી એવું કસ્ટમર હતું કે જેની સાથે મેં 2 વર્ષ વર્ક કર્યું, ટ્રાન્ઝેક્શન થયા, એ પછી આ વર્ષે મારું એક બી ટ્રાન્ઝેક્શન એમની જોડે નથી થયું અને હવે મે બી થશે બી નહીં. બરાબર. તો એવા અકાઉન્ટ છે કે જેનું ટ્રાન્ઝેક્શન થવાના નથી તો એને તમે ઇનએક્ટિવ બી કરી શકો. હવે જો સપોઝ કે હું અત્યારે દઉં આ સોમનાથ વાળું અકાઉન્ટ લઉં છું, તો હું ક્યાંય બી આમ એન્ટ્રી કરવા જઈશ ને, બરાબર, એટલે મને સજેશનમાં બતાવશે એક જ મિનિટ. જો સોમનાથ ફર્ટિલાઇઝર નું મને અકાઉન્ટ અહીંયા બતાવે છે, બરાબર. એટલે મારે એવા જે અનનેસેસરી અકાઉન્ટ છે કે જે મારે સજેશન લિસ્ટમાં બી નથી જોતા, બરાબર, તો એવા અકાઉન્ટને હું ઇનએક્ટિવ કરી શકું છું. પણ એની કન્ડિશન એક એ છે કે એ અકાઉન્ટ કરંટ યરમાં ક્યાંય બી યુઝ થયેલું હોવું જોઈએ નહીં. અગર જો યુઝ થયેલું હોય છે કરંટ અકાઉન્ટમાં, કરંટ યરમાં, તો એ તમને ઇનએક્ટિવ નહીં કરવા દે. સપોઝ કે આ રચના ટેબ છે, એને હું ઇનએક્ટિવ કરવા જઈશ તો મને એ નહીં કરવા દે, કેમ કે એમાં ઓલરેડી બધા ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયા છે, એટલે એમાં કરવા દેશે નહીં. જો અહીંયા હું સર્ચ કરું છું એનું નેમ રચના ટેબ, તો નહીં, મને બતાવતું જ નથી. રાઈટ. તો કરંટ યરમાં જેના બી ટ્રાન્ઝેક્શન થયા હશે તો એ તમને ઇનએક્ટિવ નહીં કરવા દે. બટ અગર જો ટ્રાન્ઝેક્શન નથી થયા તો તમે એ અકાઉન્ટ ઇનએક્ટિવ કરી શકો છો. હવે એક જોઈ લઈએ આપણે કરીને. આ ખેડૂત એગ્રો જે છે એને હું ઇનએક્ટિવ કરી દઉં. ખેડૂત એગ્રો સીડ્સ આ લઉં છું, બરાબર. ઓકે આપી દઉં છું. અહીંયા તમને જો બતાવશે બી એક્ટિવ ઇનએક્ટિવ નો બી ઓપ્શન્સ આપેલો છે. હવે અહીંયા હું ફિલ્ટર કરી અને ઇનએક્ટિવ માં જતી રહું એટલે મને અહીં બતાવશે કે મારા 3 અકાઉન્ટ ઇનએક્ટિવ થયેલા છે. ઓકે. હવે હું સેલ્સ એન્ટ્રીમાં જાઉં છું, એડ કરું છું, મને ક્યાંય બી ઈ 3 અકાઉન્ટ મળશે નહીં. ખેડૂત એગ્રો એ આમાં નથી બતાવતો, તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ નામ હતું જોઈ આવ્યો પાછું ને. ખેડૂત એગ્રો સીડ હતું. એગ્રો સીડ વાળું હતું. હા હા. જો સીડ હું લખું છું પણ એ અકાઉન્ટ છે જ નહીં, બરાબર. તો આ રીતના તમારે જો સજેશન લિસ્ટમાં અનનેસેસરી અકાઉન્ટ ના જોતા હોય તો તમે એને ઇનએક્ટિવ કરી શકો છો.
બરાબર. પણ એની એક કન્ડિશન શું કે કરંટ યરમાં એના એક બી ટ્રાન્ઝેક્શન થયેલા હોવા જોઈએ નહીં. જો કે તમે છે ને અહીંયા ઇનએક્ટિવ પર ક્લિક કરશો ને એટલે તમને એવા જ અકાઉન્ટ બતાવશે કે જેના ટ્રાન્ઝેક્શન ત્યાં ના હોય. બરાબર. હવે એમાં બી તમારે યાદ ન હોય આટલા બધા અકાઉન્ટ છે તો તમે કેટેગરી સર્ચ કરી શકો છો, કેટેગરી વાઇઝ અથવા તો ગ્રુપ વાઇઝ, સિટી વાઇઝ, એરિયા વાઇઝ એ બધા ઓપ્શન્સ પણ અહીંયા અવેલેબલ છે. બરાબર. તો ઇનએક્ટિવ સમજાઈ ગયું. પછી છે મલ્ટિપલ ઓપનિંગ. હવે તમે નવી જ કંપની સ્ટાર્ટ કરી છે, મતલબ કે નવી જ કંપની આમાં બનાવી છે, તો તમારે તમારા ઘણા બધા કસ્ટમર અને સપ્લાયર છે, અસેટ અકાઉન્ટ છે, તો એ બધાની ઓપનિંગ તો તમારે નાખવી પડશે. હવે તમે અકાઉન્ટ ક્રિએટ કરી લીધા છે બટ ઓપનિંગ નાખવાની રહી ગઈ છે, તો મલ્ટિપલ ઓપનિંગમાં તમે જાશો એટલે બધા જ અકાઉન્ટ છે એની ઓપનિંગ બેલેન્સ તમને એન્ટર કરવા દેશે. સપોઝ કે મારે 2 કસ્ટમર ઓનલાઈન એમાં મારે 5000 ની ઓપનિંગ હતી, તો હું અહીંયા આ રીતના નાખી અને સેવ આપી શકીશ. ઓકે. પણ મલ્ટિપલ ઓપનિંગ છે એ તમને ફર્સ્ટ યરમાં જ નાખવા દેશે. સપોઝ કે અત્યારે મારે 2021 થી લઈને કંપની છે, 2021 થી લઈને કરંટ યર સુધીની બધા યર છે, તો મને 22-23 માં ઓપનિંગ નહીં નાખવાની. જે કરંટ યર જે ફર્સ્ટ યર હશે ને એમાં જ ઓપનિંગ નાખવા દેશે. ઓકે. એટલે આ મલ્ટિપલ ઓપનિંગ નો ઓપ્શન બી તમે યુઝ કરી શકો છો. પછી ડિલીટ મલ્ટિપલ છે. હવે કોઈ બી એવું અકાઉન્ટ છે, એવા અકાઉન્ટ છે કે જે તમારે એક સાથે ડિલીટ કરવા છે. સપોઝ કે આ વિની નું જે અકાઉન્ટ છે ડિલીટ કરવું હોય છે તો હું અહીંથી કરી દઈશ, પણ મલ્ટિપલ અકાઉન્ટ મારે જો ડિલીટ કરવા છે તો મને અહીંયા ઓપ્શન મળી રહેશે ડિલીટ મલ્ટિપલ. પણ એમાં પણ એ જ અકાઉન્ટ આવશે કે જેમાં કઈ બી ટ્રાન્ઝેક્શન થયા ન હોય. ટ્રાન્ઝેક્શન થયા હશે તો એ તમને અહીં બતાવશે નહીં. ઓકે. એટલે ડિલીટ મલ્ટિપલ નો યુઝ કરી શકો છો. પછી છે એક અપડેટ જીએસટી ડિટેલ. હવે તમે જોયું હશે કે હમણાં આપણે જે અકાઉન્ટ ક્રિએટ કર્યું એમાં મારે જીએસટી નંબર એડ કરવાનું રહી ગયું, તો હું અહીંયા અપડેટ જીએસટી ડિટેલ્સમાં જઈ અને જીએસટી નંબર છે એ હું એડ કરી શકીશ. અહીંયા મારે છે તો જીએસટી નંબર હું મેન્યુઅલી આ રીતના ટાઈપ કરી અને અહીંયા સેવ આપી દઈશ એટલે થઈ જશે. ઓકે. બીજું એક ઇમ્પોર્ટન્ટ છે કે જો અહીંયા તમે જોતા હશો કે બધું જે છે ને એ બધા જે લખ્યા છે ને એની નીચે અંડરલાઈન આપી છે, એક લેટરની નીચે અંડરલાઈન આપી છે, જોઈ શકો છો તમે. બરાબર. તો એ શું યુઝમાં આવશે કે એક અંડરલાઈન વાળો લેટર અને અલ્ટર બેવ તમે સાથે પ્રેસ કરશો ને એટલે તમારે ક્લિક કરવાની જરૂર નહીં. સપોઝ કે એડ છે તો એડ ની નીચે એની નીચે અંડરલાઈન છે, તો હું અલ્ટર સાથે એ પ્રેસ કરીશ ને એટલે ડાયરેક્ટ મારું એડિશન માટેની વિન્ડો આવી જશે. બરાબર. એવી જ રીતના મારે મોડિફાઈ કરવું છે તો મોડિફાઈમાં એમ ની નીચે અંડરલાઈન છે. હવે જો હું કર્સર લઈ જઈશ ને તો બી મને બતાવે છે કે અલ્ટર પ્લસ હું એમ કરીશ એટલે મોડિફાઈ થઈ જશે. હવે નોર્મલી એવું હોય ને કે આપણે કીબોર્ડ નો યુઝ કરીએ તો વધારે ઝડપે આપણે કામ કરી શકીએ. બરાબર. ક્લિક કરવા કરતા. એટલા માટે આપણે બધામાં શોર્ટકટ આપી દીધું છે કે તમે એનો યુઝ કરી શકો. ડિલીટ કરવું છે તો અલ્ટર ડી આપીશ એટલે મને ડિલીટ નો ઓપ્શન ઇનેબલ થઈ જશે. બરાબર. એવી જ રીતના પ્રિન્ટ આપવું છે તો અલ્ટર પ્લસ પી. મારે જે બી અકાઉન્ટ છે એને પ્રિન્ટ કરવું છે તો મને અકાઉન્ટ લિસ્ટ છે એ આ રીતના મળી રહેશે. આ મને અકાઉન્ટ લિસ્ટ મળી રહેશે ગ્રુપ વાઇઝ. બરાબર.
તો પ્રિન્ટમાં બી ઘણા બધા ઓપ્શન્સ છે, એ બી તમે ચેક કરી લેજો. એમાં ઇન્ટરેસ્ટ અકાઉન્ટ છે, ડેપ્રિસિએશન અકાઉન્ટ છે, સર્વિસ ટેક્સીસ છે, આ બધા અકાઉન્ટ છે. તમારે એકલા ઇન્ટરેસ્ટ અકાઉન્ટ છે એ જ જોઈએ છે, તો એ સિલેક્ટ કરીને વ્યૂ આપશો એટલે તમને જેટલા બી ઇન્ટરેસ્ટ અકાઉન્ટ હશે એ ડિસ્પ્લે થઈ જશે. બરાબર. આ રીતના પ્રિન્ટ્સમાં જે બી ઓપ્શન્સ અવેલેબલ છે એ તમે એક વખત ચેક કરી લેજો. બરાબર. પછી નેક્સ્ટ છે મલ્ટિપલ ઓપનિંગ થઈ ગયું. હા, આપણે અહીંયા હતા ને જીએસટી ડિટેલ્સ. અપડેટ જીએસટી ડિટેલ છે ને, એમાં ખાસ એક ધ્યાન રાખજો કે જે બી નવા અકાઉન્ટ હશે ને એનું જીએસટી અપડેટ તમારે કરવાનું. મેં એક અકાઉન્ટ ક્રિએટ કરી દીધું, એની એક સેલ્સ એન્ટ્રી કરી દીધી, પછી મારે જીએસટી નંબર નાખવો છે તો અહીંથી નાખવાનો નહીં. અગર જો ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે તો અપડેટ જીએસટી ડિટેલમાંથી જીએસટી નાખી શકાય નહીં. અગર જો તમારે ટ્રાન્ઝેક્શન નથી થયા, નવા અકાઉન્ટ જ છે, તો તમે કરી શકો. બરાબર. સપોઝ કે તમે બધા અકાઉન્ટ છે ઇમ્પોર્ટ કર્યા છે, એક્સેલ શીટમાં તમારો જે ડેટા છે એના વયા તમે અકાઉન્ટ ઇમ્પોર્ટ કર્યા છે, એમાં તમારે જીએસટી નંબર ની કોલમ એડ કરવાની રહી ગઈ, તો ઈ કેસમાં તમારા જે બી અકાઉન્ટ છે એનો જીએસટી નંબર તમે અહીંયાથી અપડેટ કરી શકો છો. બરાબર. પણ ટ્રાન્ઝેક્શન થઈ ગયા હોય તો અહીંયાથી કરવાનો નહીં. ઓકે. પછી અધર ડિટેલ્સ પછી જોશું, રેટ કેટેગરી એ બી પછી જોશું. પછી છે એક્સપ્લોરર વ્યૂ. આ તમને લિનિયર વ્યૂ માં અત્યારે બતાવે છે. એક્સપ્લોરર વ્યૂ માં હું જઈશ ને એટલે મને આવી રીતના ગ્રુપિંગ વાઇઝ બતાવશે. પહેલા મને ટ્રેડિંગ નું બધા બતાવશે, ઓપનિંગ સ્ટોક છે, પરચેસ છે, પછી સેલ્સ અકાઉન્ટ બતાવશે, પછી ક્લોઝિંગ સ્ટોક, એ રીતના. પછી પીએનએલ અકાઉન્ટ જેટલા બી હોય ઈ બતાવે છે અહીંયા. ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ઇન્કમ છે, પછી બેલેન્સ શીટ ના. એ રીતના તમે લિનિયર અને એક્સપ્લોરર વ્યૂ બી તમને અહીંયા મળી રહેશે. બરાબર. પછી હવે કોઈ વાર કસ્ટમર નો એવો બી ફોન આવશે કે મને છે ને ખાલી મારે જેટલા બી સપ્લાયર ના અકાઉન્ટ છે ને એ જોઈએ છે, તો તમે એને કઈ રીતના અરેન્જ કરીને આપશો? ખાલી એને સપ્લાયર ના અકાઉન્ટ જ જોઈએ છે. કોઈ પણ બોલી શકો છો. એટલે આપણે જે કર્યું હતું ને એમાંથી જ હું પૂછું છું. હા, બોલો ને મેમ. મેમ એડ ગ્રુપ સમરીમાં જઈને કેટેગરીમાં જઈને કરી દેવાય ને? હા, એવું બી કરી શકાય. એડ ગ્રુપ સમરી તો આપણે કઈ બી ટોટલિંગ કે કઈ જોતું હોય ને તો એ માટે કરી શકીએ. કેટેગરી ને માં સર્ચ કરીને સોરી મેમ, શું કહો છો? કેટેગરી નેમ માં આપણે સર્ચ કરીને યસ, કેટેગરીમાં હું સર્ચ કરી દઉં છું કે મારે સપ્લાયર ના અકાઉન્ટ જ જોઈએ છે. બરાબર. હવે આમાં સપ્લાયર નો જીએસટી નંબર છે એ બધું તો છે, તો મારે મોબાઈલ નંબર જોઈએ છે તો હું ક્યાંથી કરીશ એડ? F3 થી મોબાઈલ નંબર એડ થઈ જશે. F3 હું કરીશ અહીંયા એટલે મને અહીંયા આટલા બધા ઓપ્શન્સ ઇનેબલ થઈ જશે. એમાં મોબાઈલ નંબર ઉપર હું સિલેક્ટ કરી દઈશ, પછી સિટી ઉપર કરી દઉં છું, ઓકે આપી દઉં છું. હવે મારે આ સપ્લાયર નું આખું લિસ્ટ જોઈએ છે પ્રોપર મેનર. બરાબર. પણ એમાં મારે શું જોઈએ છે, અમુક અનનેસેસરી કોલમ છે એને મારે જવા દેવું હોય તો બ્રેક ડાઉન કરીશ તો થઈ જશે. બરાબર ને? યસ મેમ. પછી મારે ઓપનિંગ, ડેબિટ, ક્રેડિટ એની કઈ બી રિક્વાયરમેન્ટ છે નહીં, તો આ બધું આ રીતના જવા દઈશ. હવે મારે એવું જોઈએ છે કે સપ્લાયરમાં સિટી વાઇઝ કેટલા કેટલા અકાઉન્ટ મેં ક્રિએટ કર્યા છે ને એ જોવું છે, તો એ કઈ રીતના જોવાશે?
સિટીનું ગ્રુપ કરવું પડશે ને, ગ્રુપિંગ કરવું પડશે. યસ એક્ઝેક્ટલી. સિટી નું ગ્રુપિંગ કરવાનું એટલે હું અહીંયા મૂકી શકું, બરાબર ને? હવે અહીંયા સિટી વાઇઝ તમને અહીંયા બતાવે છે ભાવનગરમાં કેટલા કસ્ટમર, 2 સપ્લાયર છે, પછી ધુલિયામાં 1 છે, એ રીતના તમને અહીંયા સિટી વાઇઝ બતાવે છે અકાઉન્ટ. હવે મારે એનો નંબર વાઇઝ રિપોર્ટ જોઈએ છે, તો હું એડ ગ્રુપ સમરી કરીશ, બરાબર? અને પછી અહીંયા રાઈટ ક્લિક કરી અને કાઉન્ટ ઉપર આપી દઈશ. મારે તો કાઉન્ટિંગ જ કરવું છે ને, કે સિટી વાઇઝ કેટલા અકાઉન્ટ ક્રિએટ કરેલા છે, તો કાઉન્ટ આપી દઈશ. એટલે અહીંયા મને મળી જશે કે ખેડામાં 1 સપ્લાયર છે, વડોદરામાં 11 છે, ટોટલ 84 છે. આ રીતના આપણે એડ ગ્રુપ સમરી નો ઓપ્શન છે યુઝ કરી શકીએ. હવે મારે આ જે છે એને સેવ કરવું હોય તો આ રીતના કરી શકું, પણ આ રીતના મારે હવે નથી જોતું, પેલા હતું એમ જ જોઈએ છે. તો શું કરવાનું? રાઈટ ક્લિક કરીને હા, રાઈટ ક્લિક કરીને લોડ ડિફોલ્ટ, રાઈટ? મોડિફાઈ. યસ. તો એવું કરી શકું છું, બરાબર? પછી હું અહીંયા જે તે અકાઉન્ટ સિલેક્ટ કરીશ ને એટલે નીચે બી મને બધી ડિટેલ્સ મળી જશે, અને એડ્રેસ ડિટેલ્સ છે, ફોન ડિટેલ્સ છે, એ મને અહીં નીચે બતાવશે. પછી જે તે અકાઉન્ટનું કેટલું ઓપનિંગ બેલેન્સ છે, ડેબિટ ક્રેડિટ બેલેન્સ, એ બધું મને અહીં ડિસ્પ્લે થઈ જશે. ઓકે, હવે મારે, મેં તો સેવ નથી કર્યું એટલે હું ક્લોઝ આપી અને અગેન રીઓપન કરીશ, એટલે જેમ હતું એમ મને આખું બતાવશે, બરાબર? અત્યારે જો મેં TCI ફ્રેટ લખ્યું છે તો એમાં મને ડિટેલ્સ બધી છે એ નીચે ડિસ્પ્લે કરે છે. એનું ઓપનિંગ બેલેન્સ આટલું છે, ડેબિટ ક્રેડિટ, એ બધું પણ તમને અહીંયા ડિસ્પ્લે કરશે. હવે એક બીજું આપણે જોઈ લઈએ. એક અહીંયા ઇમ્પોર્ટ નો ઓપ્શન છે, બરાબર? એટલે તમારી પાસે એક્સેલ શીટમાં અકાઉન્ટ હશે તો તમે એને ઇમ્પોર્ટ કરી શકશો. ઓકે, તો ઇમ્પોર્ટ કરવા માટે નેસેસરી, જો આ બધી કોલમ્સ તો જો તમારે એમાં આપવી છે ડિટેલ્સ, તો તમારે સિલેક્ટ કરવાની થાય. એક જ મિનિટ. પણ સિમ્પલી તમારે અકાઉન્ટ ક્રિએટ કરવું છે તો તમારે મોસ્ટ નેસેસરી 2 વસ્તુ છે. એક તો અકાઉન્ટ નેમ જોઈએ અને અકાઉન્ટ શોર્ટ નેમ. આ 2 વસ્તુ તો જોઈએ જ, બરાબર? તો એક હું તમને એક વખત કરીને બતાવી દઉં છું, જેથી કરીને તમને આઈડિયા આવે. અત્યારે એક અકાઉન્ટ હું ક્રિએટ કરું છું. કસ્ટમર 1 નું અકાઉન્ટ ઇમ્પોર્ટ કરી. ઓકે, એમાં મેં લીધું છે અકાઉન્ટ નેમ, શોર્ટ નેમ, કેટેગરી, ગ્રુપ કેટેગરી ને ઓપનિંગ અને ડેબિટ ક્રેડિટ. જો મારે પ્રોપર ડિટેલ્સ ઓપનિંગ સાથે નાખવી છે તો આટલા મારે નેસેસરી ફિલ્ડ છે એ હોવા જ જોઈએ. અગર તમે ખાલી અકાઉન્ટ નેમ અને શોર્ટ નેમ થી જ અકાઉન્ટ ઇમ્પોર્ટ કરશે તો એ કસ્ટમર કેટેગરીમાં ઓપન થશે. ઓકે, બાકી તમારે આટલા ફિલ્ડ છે એ જરૂરી છે, એ હશે તો જ અકાઉન્ટ ક્રિએટ થશે. ઓકે, બ્રાઉઝમાં જતી રહું છું. એમાં મારે અહીંયા છે શીટ નંબર 4, એટલે હું અહીંયા શીટ નંબર 4 સિલેક્ટ કરીશ, લોડ આપીશ એટલે મને અહીંયા ડિટેલ્સ બતાવશે. એમાં હું વેલિડેટ કરીશ એટલે તમને પૂછશે કે તમારે મેપિંગ કરવું છે, તો કે યસ. હવે જો અહીંયા જે છે ને એ મારી એક્સેલ ની કોલમ
માં જે મેં નામ રાખ્યું છે એ મને બતાવે છે અને અહીંયા અકાઉન્ટ માસ્ટર ના ફિલ્ડ આપેલા છે. હવે મારે ઘણી બધી કોલમ્સ છે તો મારે 1 બાય 1 બધા સિલેક્ટ કરવાની જરૂર નથી. જો તમે સેમ નામ આપ્યા હશે ને અકાઉન્ટ માસ્ટર ફિલ્ડ જેવા તો તમે ઓટો મેપ કરશો ને એટલે અમુક વસ્તુ છે એ ઓટો સિલેક્ટ થઈ જશે. ઓકે, અકાઉન્ટ નેમ અને અકાઉન્ટ નેમ બેવ નામ સરખું હતું તો થઈ ગયું, ઓપનિંગ બી થઈ ગયું. હવે જો શોર્ટ નેમ લખ્યું છે અને અહીંયા એનું ફિલ્ડ નેમ છે અકાઉન્ટ શોર્ટ એટલે એ મારે સિલેક્ટ કરી દેવાનું. પછી અહીંયા કેટેગરી અકાઉન્ટ કેટેગરી લખેલું છે અહીંયા આપણે. પછી ગ્રુપ હેડ અને અહીંયા આવશે ડેબિટ ક્રેડિટ. બરાબર, સિલેક્ટ કરી લ્યો પછી ઓકે આપી દેવાનું, મેપમાં આપી દેવાનું અને હું મેપિંગ કરીશ પછી અહીંયા સેવ આપી દેવાનું એટલે મારું અકાઉન્ટ છે એ એડ થઈ ગયું. હવે હું અગેન પાછી સ્ક્રીન ઓપન કરીશ ને અને કસ્ટમર 1 અહીંયા લખીશ એટલે એ ઓલરેડી અહીંયા આવી ગયું છે. બરાબર, આ રીતના અકાઉન્ટ ઇમ્પોર્ટ કરી શકો છો તમે. એમાં ખાલી તમે અકાઉન્ટ નેમ અને શોર્ટ નેમ બે જ કોલમ રાખશો તો એ કસ્ટમર કેટેગરીમાં ઓપન થશે. તમે સોફ્ટવેર ને કહેશો નહીં કે આ કયા કેટેગરીમાં કરવું છે તો એ ઓટોમેટિક કસ્ટમર કેટેગરીમાં કરી દેશે. ઓકે, અધરવાઇઝ તમે મેં તમને બતાવ્યું એ રીતના રિક્વાયર્ડ કોલમ્સમાં અકાઉન્ટ નેમ, શોર્ટ નેમ, કેટેગરી, ગ્રુપ હેડ અને ઓપનિંગ બેલેન્સ હોય તો એ અને ડેબિટ ક્રેડિટ આટલું જરૂરી છે. બરાબર, ઇમ્પોર્ટ કરવા માટે. ઓકે ગર્લ્સ, તો એક વખત તમે એક્સેલ શીટ આ રીતના બનાવી અને ઇમ્પોર્ટ કરીને ટ્રાય કરજો. બરાબર, ઓકે મેમ. એટલે આપણે આજે અકાઉન્ટ ને ઇમ્પોર્ટ કઈ રીતના કરવું એ બી જોઈ લીધું. ઠીક છે, પછી પ્રિન્ટ ના ઓપ્શન્સ પ્રિન્ટમાં જેટલા બી આપેલા છે એ એક વખત ચેક કરી લેજો. ઓકે, હવે આમાં કોઈને કઈ બી ક્વેરી છે? અત્યાર સુધી આપણે કઈ બી કર્યું છે એમાં? ઓકે, નથી. યસ, હા. હવે જો તમે બધા કોમર્સ ફિલ્ડ માંથી જ આવો છો ને? યસ મેમ. યસ મેમ. યસ મેમ. ઓકે, વિરાલી મેમ તમે બી? હા, કોમર્સ માંથી જ. ઓકે, બધાનું ગ્રેજ્યુએશન થઈ ગયું છે? હા. યસ મેમ. યસ મેમ. ઓકે, સરસ. ઓકે, હવે જો હજુ એક અહીંયા ઉપર ઓપ્શન આપણે જોઈ લઈએ. અહીંયા ક્રેડિટ નો છે, ડેબિટ નો છે અને ડિફરન્સ નો છે. હવે આપણું બેલેન્સ શીટ શું કે બેવ સાઈડ સરખી હોવી જોઈએ. બરોબર ને? લાયબિલિટી અને અસેટ બેવ સરખા હોવા જોઈએ. ડેબિટ અને ક્રેડિટ બેલેન્સ છે બે સરખું હોવું જોઈએ. જો ન આવે તો શું ક્રિએટ કરે? ડિફરન્સ ક્રિએટ કરે, બેલેન્સ શીટ ડિફરન્સ. બરાબર, તો અહીંયા મારું નવી જ કંપની છે અને મેં 8000 ની ડેબિટ બેલેન્સ જ નાખેલું છે, ક્રેડિટ કઈ નથી કર્યું, એટલા માટે મને ડિફરન્સ અહીંયા બતાવે છે. જો 5000 છે એ એક મેં અહીંયા પરચેઝ માં નાખેલું છે. એક મિનિટ. અને અહીંયા સપ્લાયર આ બી નાખેલું છે. એટલે અહીંયા મને ડિફરન્સ 8000 નો બતાવે છે, જેના કારણે મારો બેલેન્સ શીટ ડિફરન્ટ ક્રિએટ થાય છે. બરાબર, એટલે ઘણી વખત કસ્ટમર એમ કહે ને બેલેન્સ શીટ ડિફરન્સ આવે છે તો તમારે અકાઉન્ટ માસ્ટરમાં આ રીતના જતું રહેવાનું અને તમે અહીંયા જોશો ને તો અહીંયા ડિફરન્સમાં લખ્યું હોય છે. ડિફરન્સમાં જેટલું હોય છે ને એટલો જ બેલેન્સ શીટ ડિફરન્સ આવતો હશે.
એટલે તમે કસ્ટમરને એવું બી કહી શકો કે તમારી જે અકાઉન્ટની ઓપનિંગ છે ને એ પ્રોપર નાખવી પડે, બરાબર? જેટલું ડેબિટ બેલેન્સ નાખો છો એટલું જ ક્રેડિટ બેલેન્સ નું ઇનપુટ આપવું જરૂરી છે, અધરવાઇઝ બેલેન્સ શીટ ડિફરન્સ ક્રિએટ થઈ શકે છે. ઓકે, અહીં સુધી ક્લિયર ને બધાને? અકાઉન્ટ માસ્ટર આપણે આજે જોયું. અને જો અહીંયાથી મારે હવે એક બીજા આપણે જોઈ લઈએ. અહીંયા મેં આટલા બધા ટેબ ઓપન કરી દીધા. જો સૌથી બેસ્ટ પાર્ટ આપણા સોફ્ટવેર નો એ છે ગર્લ્સ કે તમે મલ્ટિપલ ટેબ ઉપર વર્ક કરી શકો છો. હવે જો મેં અહીંયા મારે અકાઉન્ટ મેં જોયું અને મોડિફાઈ કર્યું, હવે મારે એન્ટ્રી કરવા જવું છે તો ડિરેક્ટલી અહીંયાથી એન્ટ્રી કરી શકું. પછી મારે સ્ટોક સ્ટેટમેન્ટ જોવું છે તો અહીંયા હું ડિરેક્ટલી સ્ટોક સ્ટેટમેન્ટ જોઈ શકીશ. તો આ મલ્ટિપલ ટેબ નો ઓપ્શન આપણી પાસે જ છે, બરાબર? બેસ્ટ પાર્ટ છે આપણા સોફ્ટવેર નો. પછી અહીંયા એક નાનું બોક્સ આપેલું છે, એ બોક્સ ઉપર તમે ક્લિક કરશો ને એટલે એનું ડેશબોર્ડ આવી જશે. ઓકે, હવે મારે એકી સાથે બધા જ ટેબ છે એને ક્લોઝ કરી દેવા છે. જો કાં તો હું એવું કરી શકું કે 1 બાય 1 આ રીતના ક્લોઝ આપતી જાઉં, તો ઘણા બધા ટેબ ઓપન કરી લીધા છે તો 1 બાય 1 માં તો વાર લાગશે ને. તો NX વિન્ડોમાં જઈ અને હું ક્લોઝ ઓલ ફોર્મ્સ આપી દઈશ ને એટલે બધા ટેબ છે એ બંધ થઈ જશે. હું નહીં કરું, પછી મારે એક વસ્તુ બતાવી છે. અહીંયા જો યુઝ ટેબ્ડ ફોર્મ એનો એક ઓપ્શન આપેલો છે. હવે એના ઉપર ક્લિક કરીશ ને એટલે મને આ રીતના અલગ અલગ ટેબ છે, અલગ અલગ વિન્ડો ફોર્મમાં ઓપન થઈ ગયું છે. તમે જોઈ શકો છો જેટલી બી મારે ઓન કરેલા હતા ને ટેબ એને. ઓકે, હવે એમાં બી આપણે અહીંયા 3 ઓપ્શન મળી જશે. એક તો ટાઇલ વર્ટિકલ, એટલે આ રીતના મને હરેક ટેબમાં હું વર્ક કરી શકીશ. આપણે અત્યારે વધારે ખુલી ગયા છે, એક જ મિનિટ હું છે ને થોડાક બંધ કરી દઉં. પેલા હતી એમને એમ થઈ ગયું, હવે હું થોડાક ટેબ બંધ કરી દઉં એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. ઓકે, હવે હું અહીંયા જાઉં છું. ઘણી વખત આપણે બધા લેજર બેલેન્સ શીટ એ બધું મેચ કરતા હોય ને, બરાબર? સ્ટોક મેચ કરતા હોય તો એ કેસમાં આપણે હરેક વખતે આપણા જે વિન્ડો છે એને ચેન્જ ના કરવું હોય તો આપણે આનો યુઝ કરી શકીએ છીએ. હું અહીંયા વર્ટિકલ આપીશ ને એટલે વર્ટિકલી ફોર્મમાં મારા બધા ટેબ છે એ અરેન્જ થઈ જશે. હવે મારે જોવું છે કે સ્ટોક સ્ટેટમેન્ટમાં આટલો સ્ટોક છે અને મારે અહીંયાથી એન્ટ્રી કરવી છે તો હું કરી શકું. આ રીતના વર્ટિકલ ફોર્મમાં હું અરેન્જ કરી શકું છું, એઝ વેલ એઝ હોરિઝોન્ટલ વેમાં બી કરી શકું છું, બરાબર? અને એક બીજો ઓપ્શન છે કેસ્કેડ, એનો બી હું યુઝ કરી શકું છું. એટલે એ તમને આ રીતના વિન્ડો ફોર્મમાં તમે એડજસ્ટ કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ હિસાબથી, બરાબર? તો આ રીતના ટેબનો બી યુઝ કરી શકો છો. મારે હવે બધું પેલા જેમ જોઈએ છે તો હું અહીંયા અગેન ક્લિક કરી દઈશ એટલે મને આ રીતના બધા ટેબ બતાવશે. ઓકે, બધા મારે બંધ કરી દેવા છે તો ક્લોઝ ઓલ આપી દઈશ. ઓકે, હવે આપણે એક રિકોલ કરી લઈએ. હવે લગભગ 7 થી 8 મિનિટમાં આપણે મીટિંગ એન્ડ થઈ જશે, બરાબર? તો આઈ થિંક આજે આપણું થોડુંક હોમવર્ક વધારે થઈ ગયું છે. તમારે શું ચેક કરવાનું છે? એક તો તમારે એન્ટ્રી વાઇઝ જોતું જવાનું છે કે મારે હું કઈ એન્ટ્રી કરીશ
તમારે સ્ટોકમાં ઇફેક્ટ બતાવશે કે નહીં, એક એ વસ્તુ જોવાની છે. સ્ટોક રિપોર્ટ તમે રિપોર્ટમાં જઈ સ્ટોક સ્ટેટમેન્ટમાં અહીંયા જોઈ શકશો. બરોબર, અહીંયા જોઈ શકાશે કે પ્રોડક્ટ 1 P1 છે એની મારી પાસે 100 ક્વોન્ટિટી હતી, સોરી છે. બરાબર, રિસીટ ક્વોન્ટિટી એટલે તમે પરચેસ કર્યું છે એ, અને ઇશ્યુ છે ધેટ મીન્સ તમે સેલ્સ કર્યું છે એ રીતના તમને અહીંયા બતાવશે. એ તમારે જોવાનું છે કે સ્ટોકમાં ઇફેક્ટ શું કરવાથી જાય છે. કોટેશનમાં નાખું છું તો જાય છે, ચલાનમાં નાખું છું તો જાય છે કે નહીં, એ રીતના તમારે જોવાનું થશે. પણ એના માટે છે ને તમે અલગ અલગ પ્રોડક્ટ ક્રિએટ કરી દેજો. કોટેશનની અલગ, ઓર્ડરની અલગ, ચલાનની અલગ, એવી રીતના. બરાબર, બાકી આઈડિયા નહીં આવે. એટલે એક તમારે એ જોવાનું થશે. પછી બીજું અકાઉન્ટ માસ્ટરમાં અકાઉન્ટ કેટેગરી છે એ તમારે જોવાની થશે, બધી અકાઉન્ટ કેટેગરી. અને અકાઉન્ટ કેટેગરી વાઇઝ જે બી અહીંયા નીચે કન્ફિગરેશન છે એ બી જોવાના થશે. ઓકે, પછી અહીં એડ્રેસ ડિટેલ્સમાં આપણે જે જોયું એ જોવાનું થશે. પછી અહીંયા ટેબ સેટઅપમાં જઈને આપણે જે કર્યું હતું કે જે મારે ટેબ રિમૂવ કરવા છે એક વખત જોઈ લેજો. અને એક આ ઇમ્પોર્ટ નું કરવાનું થશે, અકાઉન્ટ ઇમ્પોર્ટ કઈ રીતના કરવા એક જોવાનું થશે. બરોબર, હજી એક બતાવી દઉં તમને. આપણે આજે HSN ક્રિએટ કર્યો હતો, બરાબર. ઈ HSN છે એ માસ્ટરમાં પ્રોડક્ટમાં સૌથી નીચે ઓપ્શન આપેલું છે, HSN SSC વાઇઝ GST રેટ. ત્યાં તમે જશો ને એટલે પેલી જ વિન્ડો આવશે F3 વાળી. એમાં તમારે જે બી એડ કરવાના હોય એ તમે આ રીતના કરી શકો છો. અને પછી ઓકે આપી શકો છો. બરાબર, તો આ રીતના HSN વાઇઝ તમે ક્રિએટ કરી શકો છો HSN અને SSC કોડ અહીંયાથી. એમાં બી એક ઓપ્શન છે પેસ્ટ ફ્રોમ ક્લિપબોર્ડ. બરાબર, એટલે જો મારી પાસે એક્સેલ શીટમાં ઓલરેડી આ ફોર્મમાં હશે ને ડેટા, તો મારે 1 બાય 1 આ રીતના નાખવાની જરૂર નથી, ડિરેક્ટલી અહીંયા એડ થઈ જશે. ઓકે, એમાં આપણે એ જોવાનું થશે કે અહીંયા જે હેડિંગ આપેલું છે ને એ રીતના આપણી એક્સેલ શીટમાં કોલમ્સ અવેલેબલ હોવી જોઈએ. હવે જો મેં અત્યારે પેલા કરી જ રાખ્યું હતું કે મારે ગુડ્સ નો HSN કોડ છે એ એડ કરવો છે. ડિસ્ક્રિપ્શનમાં તમે કઈ નહીં આપો તો ચાલશે, એપ્લિકેબલ ડેટ અને કેટલા % GST છે એ આટલી વસ્તુ મારે કરવી છે. તો હું શું કરીશ, આને પેલા કોપી કરી લઈશ. બરાબર, અને અહીંયા હું પેસ્ટ ફ્રોમ ક્લિપબોર્ડ ત્યાં ક્લિક આપી દઈશ. જેવું ક્લિક આપ્યું એટલે નવો HSN છે એ ક્રિએટ થઈ. બરાબર, હવે જો એક મિસ્ટેક શું રહી ગઈ કે મેં અહીંયા GST માં ખાલી 12% આપેલું હતું. મેં મારી એક્સેલ માં C ને S એની કોલમ જ નથી નાખેલી, તો એમાં 00 આવી. એટલે અહીંયા જેટલી કોલમ્સ છે એટલી કોલમ્સ તમારા એક્સેલ શીટમાં હોવી જરૂરી છે. ત્યાંથી કોપી પેસ્ટ કરશો એટલે તમારે ડિરેક્ટલી HSN યા SSC કોડ છે એ એડ થઈ જશે. પછી સિમ્પલી તમારે ઓકે જ આપવાનું થશે. ઓકે, હવે જો આપણે મિસ્ટેક કરી શકીએ, સોફ્ટવેર ના કરે તો મેસેજ આવી ગયો કે IGST રેટ મસ્ટ બી ઇક્વલ ટુ C or S. એટલે હું અહીંયા મેન્યુઅલી 6% આપી દઉં. હવે મને મોડિફાઈ નહીં કરવા દે, એક વખત મેં એન્ટર કરી દીધું છે ને એટલા માટે. પણ અગર જો તમે એડ કરી દીધું છે, બરાબર,
અને હવે તમારે ડિલીટ કરવું છે તો અહીંયા તમે કંટ્રોલ ડિલીટ આપશો ને, કંટ્રોલ ડિલીટ, એટલે એને તમે ડિલીટ કરી શકશો. ઓકે, પણ એનું એક મેઇન કન્ડિશન એ છે કે જો આ HSN છે એ તમે કે પ્રોડક્ટમાં યુઝ કર્યો હશે તો એ ડિલીટ કરવા દેશે નહીં. આ આપણે P1 માં કરેલો છે, હું કંટ્રોલ ડિલીટ આપું છું તો મને નહીં કરવા દે. આમાં લખેલું બી આવી ગયું, ઇટ ઇઝ સિલેક્ટેડ ઇન P1 પ્રોડક્ટ. આને હું કરવા જઈશ તો આ કે યુઝ નથી થયો એટલે એ મને કરવા દેશે. તો આઈ હોપ કે આમાં તમને આઈડિયા આવી ગયો હશે કે HSN છે એ કઈ રીતના એક્સેલ માંથી ઇમ્પોર્ટ કરવા, ડિલીટ કરવા અને એડ કરવા. ઓકે, Yes, ma'am. હવે કાલે તો સેટરડે છે એટલે હવે ડિરેક્ટલી આપણે મંડે ના મળશું, રાઈટ? તો મંડે સુધીમાં બધા આ જોઈ રાખજો, આજે જે આપણે જોયું છે ને એ બધું. ઠીક છે? ઓકે, હવે તમને આમાં કઈ બી એવું લાગતું હોય કે આપણે સ્પીડમાં જઈએ છીએ અથવા તો કઈ બી વધારે ક્લેરિફિકેશન ની જરૂર હોય તો મને કહો તો આપણે ઈ વે માં જઈએ. હેલો, બધા સાંભળો છો ને? યસ મેમ. ઓકે, તો આપણે જે આજે કવર કર્યા પોઈન્ટ્સ એ બધા એક વખત તમે ચેક કરી લેજો, બરાબર? Okay, ma'am. હવે મંડે ના આપણે છે ને તમે જે કર્યું હશે ને એ આપણે ઓનલાઈન થઈને ચેક કરશું અને જોશું કે તમે ઇમ્પોર્ટ કરો છો તો તમને શું કઈ મેસેજ આવ્યો હોય અથવા તો તમે કઈ બી ઇશ્યુ આવ્યો હોય, કોઈની તમે હેલ્પ લીધી હોય તો એ ડિસ્કસ કરજો તો મને બી આઈડિયા આવશે કે ક્યાં ક્લેરિફિકેશન ની રિક્વાયરમેન્ટ છે. બરાબર? તમે કરો છો તો એમાં ક્યાં તમને ક્વેરી આવે છે એ બધું આપણે ડિસ્કસ કરશું. ઓકે, તો એક વખત બધું રિવાઇઝ કરી દેજો તમે. ઓકે, તો કઈ હોય તો જણાવજો. ઠીક છે? ઓકે, તો હવે આપણે મંડે મળીએ. ઓકે મેમ. ઓકે મેમ. ગુડ બાય, હેવ અ ગ્રેટ વીકેન્ડ. ઓકે, સારું, તો હું મીટિંગ એન્ડ કરું છું, બરાબર?